नमस्कार मित्रों, स्वागत है तमारो अमारी हवामान विभागनी चैनल में। तो मित्रों, आजना हवामान पर जो एक नजर नाखीए तो मित्रों गुजरात अंदर से अति भारे से मित्रों पवनों फेंकाई रह्या छे। जी हाँ मित्रों, जो मित्रों सौथी पहला तमे दृश्यो जोवो के मित्रों गुजरात अंदर से केवी रीते से मित्रों पवनों फेंकाई रह्या छे अने आ पवनों की गति से मित्रों खूब ज वधारे छे। तमे जोई शको छो के अत्यारे समग्र गुजरात में से मित्रों ते दक्षिणना पवनों से ते उत्तर तरफ जई रह्या छे अने गुजरात में से मित्रों से मिनी वावाजोडुं से जोवा मळ्युं छे। એટલે કે મિત્રો કરા સાથે છે વરસાદ પડી રહ્યો છે। मित्रों गुजरातना કેટલીક જગ્યાએ છે મિત્રો અત્યારે ભર ઉનાળે છે મિત્રો વરસાદ પડી રહ્યો છે। મિત્રો ગુજરાતમાં છે મિત્રો ફરી માવઠાનો છે ખતરો છે, એટલે કે ગુજરાતમાં છે અત્યારે અતિ ભારે છે પવનો ફેંકાઈ રહ્યા છે। ઉપરાંત ગુજરાતની અંદર છે અરબી સમુદ્રની અંદર મોટું સાયક્લોન છે મિત્રો વાવાઝોડું જોવા મળ્યું છે। જી હા મિત્રો, અરબી સમુદ્રની અંદર છે મોટા પવનો ફેંકાઈ રહ્યા છે અને વાવાઝોડું મળ્યું છે। મિત્રો જો તમે અત્યારે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો અને હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે જ તમે અમારી યુટ્યુબ ચેનલને सब्सक्राइब करो, लाइक करो और शेर करो। तो मित्रों आपणे हवामान विषय जोता था तो मित्रों हवामान में अत्यारे तमे जोई शको छो कि अरबी समुद्रनी अंदर मोटुं वावाजोडुं छे ने तेना कारणे छे मित्रों पवनो फेंकाई रह्या छे। आ पवनो छे मित्रों भारे पवनो छे अने आंबालाल पटेल द्वारा मोटी से आगाही करवामां आवी छे। आ पवनो छे मित्रों माथा भारे पवनो छे ने वावाजोडुं पण कही शकाय। मित्रों आंबालाल पटेलनी छे ते सौथी मोटी आगाही छे कि आप फाट्यो ने आप छे मावठुं छे। मित्रों गुजरातनी अंदर जोईए तो गुजरातमां छे अमदावाद छे, जामनगर છે, ડીસા છે, સુરત છે, તેમજ ગુજરાતના કેટલાક જે દરિયા કિનારો છે ત્યાં સૌથી વધારે મોટી આગાહી કરવામાં આવી છે અને ગુજરાતનો છે વાવાઝોડું છે ધીરે ધીરે અરબી સમુદ્રની થઈ અને ધીરે ધીરે છે મિત્રો આગળ વધી રહ્યું છે અને છે ગુજરાતની તટે છે તે અથડાશે એવી છે આશંકા આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। मित्रों हवे जोईए कि अत्यारे से मित्रों भारेथी भारे से मित्रों पवन फेंकाई रह्या छे अने गुजरात अत्यारे वरसादना सौथी वधारे रेड एलर्ट में आवे छे। जी हाँ मित्रों, गुजरात छे अत्यारे वरसादमां सौथी वधारे रेड एलर्ट में आवे छे अने अत्यारे से तड़का वच्चे से मित्रों ચોમાસું बेसी गयुं एवुं लागे छे अने मित्रों अरबी समुद्रमांथी वावाझोडाना पवनो આવી રહ્યા છે જે પોતાની સાથે ઝાકળ લાવે છે અને વાદળ છે મિત્રો રસાય છે અને વરસાદ આવે છે। મિત્રો જો અરબી સમુદ્રની અંદર છે મિત્રો વાદળો રસાય છે, વાદળોના કારણે છે મિત્રો વરસાદ આવે છે અને આ વાવાઝોડું આવે છે એવી આગાહી છે મિત્રો આંબાલાલ પટેલે કરી છે અને ગુજરાતના દરિયા કિનારાના લોકોને પણ છે ખાસ કરીને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। અને મિત્રો ગુજરાતના છે દરિયા કિનારે 2 થી છે મિત્રો 5 નંબરના સિગ્નલો છે મુકાવી દેવામાં આવ્યા છે। મિત્રો ગુજરાતના દરિયાના કિનારે છે મિત્રો 2 થી 5 નંબરના સિગ્નલો મુકાવી દેવામાં આવ્યા છે અને ગુજરાતને છે મિત્રો હાઈ એલર્ટમાં કરી દેવામાં આવ્યું છે, એટલે કે ગુજરાત સૌથી વધારે એના રેડ ઝોનની અંદર આવે છે। મિત્રો ગુજરાતમાં છે સૌથી વધારે એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને ગુજરાતના કેટલાક જે વિસ્તારો છે એમને પણ છે ખાલી કરવા છે ગુજરાત સરકાર દ્વારા છે આદેશ કરવામાં આવ્યો છે। અને મિત્રો તમે આ જોઈ શકો છો કે વાવાઝોડું છે ગુજરાતની બાજુમાં છે તેનું મોટું સ્વરૂપ છે ધારણ કરી રહ્યું છે અને મિત્રો એના કારણે છે મિત્રો પવનો છે ફેંકાઈ રહ્યા છે અને ગુજરાતના જે મિત્રો જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં મિત્રો પવનો ફૂંકાય છે અને મોટા છે મિત્રો મોજા ઉછળી રહ્યા છે અને ગુજરાતના કેટલાક ગામડા વિસ્તારો છે તેમજ ગુજરાતમાં કેટલાક શહેરી વિસ્તારો છે એટલે હવે જોઈએ કે મહુવા છે, અલંગ છે, भावनगर से, अमरेली से, महुआ से, वेरावल से, जूनागढ़ से, गोपनाथ से, पोरबंदर से अने કેટલાક જે દરિયા કિનારા વિસ્તારો છે એમાં મિત્રો આંબાલાલ પટેલે છે મિત્રો જે આગાહી કરી છે એ પ્રમાણે મિત્રો વાવાઝોડાની ગતિ છે 70 થી 150 કિમીની વચ્ચે હશે। જી હા મિત્રો, આંબાલાલ પટેલે જે આગાહી કરી છે તેમાં વાવાઝોડાની છે મિત્રો ગતિ છે 70 થી 80 છે નક્કી કરવામાં આવી છે અને દક્ષિણના પવનો છે તે ભારે વરસાદ લાવે છે અને આનાથી ખેડૂતોને પણ से मित्रों नुकसान थशे। जे आ मित्रों वरसाद पड़शे तो खेडूतोना पाकने पण से मित्रों नुकसान पहोंचशे अने मित्रों सरकार आ समय पण तमने मदद करशे अने एमने वळतर पूरुं पाडवामां आवशे અને દરિયાઈ ખેડૂતોને પણ છે મિત્રો ખાસ સૂચના અથવા સાવચેત કરી દેવામાં આવ્યું છે કે આવા સમયે છે મિત્રો દરિયાઈ ખેડૂતો ખેડવા ન જાય અને મિત્રો જો જરૂર હોય તો તમારા ઘરની બહાર નીકળજો અને મિત્રો તમે સાવચેત અને સુરક્ષિત રહેજો। મિત્રો સરકાર દ્વારા પણ છે કેટલીક વ્યવસ્થા કરવામાં આવી છે કે આવા સમયે છે તમારે તમારા ઘરની બહાર ન નીકળવું જોઈએ અને સરકારને છે મિત્રો આપણે ચુસ્તપણે અને યોગ્ય પ્રમાણે છે એના નીતિ નિયમોનું પાલન કરવાનું રહેશે અને મિત્રો ખાસ ચેતવણી એ છે કે તમે આવા સમયે છે તમારા ઘરની બહાર ન નીકળો। મિત્રો હવે
વાવાઝોડા વિશે વાત કરીએ તો વાવાઝોડું છે મિત્રો અત્યારે પોતાના પૂરા આખા વેગમાં મિત્રો આવી ગયું છે અને આ મિત્રો આગાહી છે તે 2 થી 3 દિવસની છે. મોટી ભારેથી ભારે છે. સૌથી મોટી મિત્રો આગાહી કરવામાં આવી છે કે આવો વરસાદ તો છે પહેલાં ક્યારેય નહોતો પડ્યો એવો મિત્રો વરસાદ અને વાવાઝોડું બંને આવવાનું છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે આવા સમયે છે તમે સાવચેત રહો અને છે મિત્રો સુરક્ષિત રહો. મિત્રો અત્યારે કેટલાક વિસ્તારો તો ગામડાની અંદર છે તે ધૂળની ડમરીઓ જોવા મળી રહી છે અને મિત્રો પવનો પણ એ રીતના ફેંકાઈ રહ્યા છે કે તમે આવા પવનો છે પહેલાં ક્યારેય ન જોયા હોય. એટલા માટે અંબાલાલ પટેલે આ વાવાઝોડાનું નામ આપ્યું છે કે આ વાવાઝોડુંનું નામ છે મિત્રો તે માથાભારે વાવાઝોડું છે. એટલે કે મિત્રો આના પવનો પણ છે તે ખૂબ ગતિથી ફેલાઈ રહ્યા છે. જાણે 70 થી 80 કિલોમીટર મિત્રો પવનો આના છે ફેંકાઈ રહ્યા છે. અને તમે જોઈ શકો છો કે ગુજરાતના દરિયા કિનારા છે એમને પણ સાવચેત અને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ત્યાં 2 થી 3 નંબરના છે મિત્રો સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે. અને આ મિત્રો પવનો છે ત્યાં વાવાઝોડું છે મિત્રો ધીરે ગુજરાતમાં ટકરાશે અને ગુજરાતમાંથી ટકરાઈને પછી ધીરે છે મિત્રો તે રાજસ્થાન જાય છે. રાજસ્થાનમાંથી ધીરે આગળ વધી અને પાકિસ્તાન તરફ જશે. તો મિત્રો ફરીવાર જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો અને મિત્રો બેલ આઇકન જરૂર દબાવો કે જેથી આવનાર હવામાનનો વિડીયો છે એ સૌથી પહેલાં મિત્રો તમને